વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। રાહત પેકેજને લઈ અને ગોપાલ ઇટાલિયાએ પણ તેને મજાક ગણાવી દીધું છે। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેઓ કહી રહ્યા છે કે કૃષિ પેકેજને ભાજપ ઐતિહાસિક ગણાવે છે। સહાય ખેડૂતોના બદલે ભાજપના નેતાઓ સુધી પહોંચશે તે પ્રકારનો દાવો કર્યો છે। જો આપણે વાત કરીએ તો એ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન રકમની ફાળવણી કરી છે। આંકડો મોટો છે, 10,000 કરોડ। સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એક હેલિકોપ્ટર આવી જશે, એટલા રૂપિયા જાહેર કર્યા છે। વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે। કે તોકતે વાવાઝોડા વખતે આપણે જોયું છે કે સરકારે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, એ પેકેજ ખેડૂતો સુધી નથી પહોંચ્યું, એ પેકેજ ભાજપના મળતિયા ખાઈ ગયા।